નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ગાલા અસાઇનમેન્ટ પેપર સોલ્યુશન 2024 ધોરણ 12 અને વિષય સમાજશાસ્ત્રના પેપર નંબર 3 નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને મિત્રો જો તમે ગાલા અસાઇનમેન્ટના સંપૂર્ણ તમારા તમામ વિષયના પેપર સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબનું બટન દબાવી દેવું। વિભાગ મિત્રો એની વાત કરીએ તો નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। પ્રતીકના 1 ગુણ રહેશે, એટલે કે વિભાગે તમને 20 ગુણ જે છે તે મેળવી શકે છે। વિદ્યાર્થી મિત્રો ખાસ તમામ પેપરો સોલ્યુશન જોઈ લેવા, જેથી તમે 20 માંથી 20 ગુણ જે છે તે પરીક્ષામાં મેળવી શકો છો। પહેલું છે કે ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે? મિત્રો માર્ચ 2020માં પ્રશ્ન પૂછાયેલો છે અને જવાબ આવ્યો છે હિન્દુ। ભારતની અંદર સૌથી વધુ હિન્દુ ધર્મના લોકો વસવાટ કરે છે। પ્રશ્ન નંબર 2, ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે? તો ભારત રત્ન એ ભારતનો સૌથી સર્વોચ્ચ એટલે કે સૌથી મોટો એવોર્ડ છે। પ્રશ્ન નંબર 3, ગ્રામીણ અર્થવ્યવસ્થા શાના પર આધારિત છે? તો કૃષિ ઉપર આધારિત છે, કારણ કે મોટા ભાગના લોકો જે છે કૃષિ સાથે ગામમાં જે છે મિત્રો સંકળાયેલા હોય છે। પ્રશ્ન નંબર 4, ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ શું છે? તો વિવિધતામાં એકતા એ ભારતની સંસ્કૃતિની વિશેષતા છે। નંબર 5, અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે? એ પણ મિત્રો માર્ચ 2020માં પૂછાયેલો પ્રશ્ન છે। તો પંજાબની અંદર સૌથી વધુ અનુસૂચિત જાતિનું પ્રમાણ જોવા મળે છે। પ્રશ્ન નંબર 6, મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી હતી? તો ડોક્ટર M.N. શ્રીનિવાસ જે હતા એમને મિત્રો મંડલ કમિશનની કામગીરી સોંપવામાં આવી હતી। નંબર 7, મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન ક્યારે અમલમાં આવ્યો? તો ઈસવીસન 1990ની અંદર મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન જે છે તે અમલમાં આવ્યો। નંબર 8, ઈસવીસન 1901માં ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? તો 972 જે છે તે મિત્રો પ્રમાણ ઈસવીસન 1901માં હતું। નંબર 9, સંસ્કૃતિનું સમન્વયીકરણ કઈ પ્રક્રિયાથી થાય છે? તો વૈશ્વિકીકરણથી મિત્રો સંસ્કૃતિનું સમન્વયીકરણ જે છે તે થાય છે। નંબર 10, સંસ્કૃતિના મુખ્ય પાસા કેટલા છે? તો સંસ્કૃતિના મુખ્ય પાસા જે છે તે મિત્રો 2 છે। નંબર 11, ગુજરાતમાં મહિલા કેળવણી માટેના આંદોલનો કોણે ચલાવ્યા હતા? તો મહર્ષિ કર્વે જે હતા એમણે મિત્રો ગુજરાતની અંદર મહિલા કેળવણી એટલે કે અભ્યાસ માટેના આંદોલનો ચલાવ્યા હતા। નંબર 12, ભારતીય ફિલ્મ ડિવિઝનની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1948ની અંદર ભારતીય ફિલ્મ ડિવિઝનની સ્થાપના થઈ હતી। નંબર 13, ગામના વિકાસ અને વહીવટનું મુખ્ય કામ કોણ કરે છે? તો સરપંચ જે હોય તે મિત્રો ગામના વિકાસ અને વહીવટનું કામ કરે છે। નંબર 14, કયા આંદોલનમાં માત્ર અભિવ્યક્તિ હોય છે? તેમાં કોઈ ક્રિયા જોડાયેલી હોતી નથી? તો વિરોધાત્મક સામાજિક આંદોલનો હોય છે તેની અંદર મિત્રો માત્ર અભિવ્યક્તિ જે છે તે જોડાયેલી જોવા મળે છે। પ્રશ્ન નંબર 15, પંચાયતી રાજની સંરચનામાં સૌથી નીચેનું એકમ કયું છે? તો પંચાયતીની અંદર સૌથી નીચે ગ્રામ પંચાયત, ત્યાર પછી તાલુકા પંચાયત, પછી જિલ્લા પંચાયત, એટલે સૌથી નીચેની વાત કરવામાં આવે તો મિત્રો સાચો જવાબ આવે છે ગ્રામ પંચાયત। નંબર 16, સામુદાયિક વિકાસ કાર્યક્રમો ક્યારે અમલમાં આવ્યા? તો ઈસવીસન 1952ની અંદર સામુદાયિક વિકાસ કાર્યક્રમો અમલમાં આવ્યા હતા। નંબર 17, ભારતમાં બાળ અદાલતની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો ઈસવીસન 1941ની અંદર ભારતની અંદર બાળ અદાલતોની સ્થાપના થઈ હતી। નંબર 18, ઘરેલુ હિંસા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો? તો ઈસવીસન 2005ની અંદર ઘરેલુ હિંસા અધિનિયમ જે છે તે ભારતની અંદર મિત્રો અમલમાં આવ્યો હતો। નંબર 19, ડેન્જરસ ડ્રગ્સ એક્ટ કઈ સાલની અંદર ઘડવામાં આવ્યો? તો ઈસવીસન 1930ની અંદર મિત્રો ડેન્જરસ ડ્રગ્સ એક્ટ જે છે તેની સ્થાપના અથવા તો તેને ઘડવામાં આવ્યો હતો। નંબર 20, વર્ષ 2011ની અંદર ભારતની અંદર 0 થી 6 વર્ષની વય જૂથની અંદર 1000 છોકરાઓ છોકરીઓનું પ્રમાણ કેટલું હતું? તો માત્ર મિત્રો 914 જે છે તે પ્રમાણ, એટલે કે જાતિ પ્રમાણ મિત્રો આને પણ કહી શકાય, કારણ કે 1000 છોકરાઓ છોકરીઓની સંખ્યા એને કહેવાય જાતિ પ્રમાણ। તો 2011ની વસ્તી ગણતરી થઈ
તેની અંદર 0 થી 6 વર્ષની અંદર છોકરીઓનું પ્રમાણ 914 હતું. વિભાગ બી ની વાત કરીશું. નીચેના પ્રશ્નોના 1-2 વિધાનની અંદર તમારે માત્ર જવાબ આપવાના છે અને પ્રત્યેકના 1 ગુણ. વિભાગ બી મિત્રો તમને 10 ગુણ જે છે 10 માંથી 10 અપાવી શકે છે, કારણ કે ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો હશે. એક વાક્યની અંદર જવાબ લખવાના છે. લોકવિદ્યા એટલે શું? તો લોકવિદ્યા એટલે લોકોએ પોતાના જીવન માટે જરૂરી એવી પોતે નિપજાવી કાઢેલી વિદ્યા કે જ્ઞાન જે લોક સમાજની અંદર ઉત્પન્ન થાય છે. નંબર 22, ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ કયા રાજ્યની અંદર જોવા મળ્યું છે? તો ભારતની વસ્તી ગણતરી 2011ની વસ્તી ગણતરી મુજબ વાત કરવામાં આવે તો સૌથી વધુ લિંગ પ્રમાણ એટલે કે જાતિ પ્રમાણ કેરળ, 1000 પુરુષો 1084 જે છે તે સ્ત્રીઓ જોવા કેરળની અંદર મળી છે. નંબર 23, ભારતની અનુસૂચિત જનજાતિના સર્વસામાન્ય લક્ષણો કોણે દર્શાવ્યા છે? તો ભારતની અનુસૂચિત જનજાતિના સર્વસામાન્ય લક્ષણો ડોક્ટર મજમુદાર અને મદને દર્શાવ્યા છે. નંબર 24, પશ્ચિમીકરણ પ્રક્રિયાનો પ્રારંભ ક્યારથી થયો છે? તો પશ્ચિમીકરણ પ્રક્રિયાનો પ્રારંભ યુરોપિયન પ્રજાના સંપર્ક થયો ત્યારથી મિત્રો થયો છે. પ્રશ્ન નંબર 25, ભારતમાં મહિલા સશક્તિકરણ માટેની નીતિ જે છે ત્યારે ક્યારે ઘડવામાં આવી હતી? તો ભારતમાં મહિલા સશક્તિકરણ માટેની રાષ્ટ્રીય નીતિ ઈસવીસન 2001ની અંદર કાઢવામાં આવી હતી. નંબર 26, ઇન્ટરનેટ સર્વર કોને કહેવાય છે? તો ઇન્ટરનેટ ઉપર માહિતી કે સેવા આપતા કોમ્પ્યુટરને ઇન્ટરનેટ સર્વર કહેવામાં આવે છે. નંબર 27, આંદોલનનો ઉદ્દેશ જણાવો. તો મિત્રો આંદોલનનો ઉદ્દેશ પ્રવર્તમાન સમાજ વ્યવસ્થામાં ફેરફાર કરવાનો હોય છે. એના માટે સમાજના લોકો સાથે મળીને આ પ્રકારના આંદોલનો કરતા હોય છે. નંબર 28, ગ્રામ પંચાયતનો કાર્ય કયા કયા છે? માર્ચ 2020માં મિત્રો બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. ગ્રામ પંચાયતના વિકાસાત્મક કાર્યો આ પ્રમાણે છે. સહકારી પ્રવૃત્તિને વેગ આપવો, નબળા વર્ગના લોકોના વિકાસ માટે વિશિષ્ટ પ્રબંધ કરવો. નંબર 3, ગામના યુવાનો, મહિલાઓ, બાળકો વગેરેના વિકાસ માટેની પ્રવૃત્તિઓ કરવી. નંબર 4, ગામમાં મેળાઓ અને બજારની વ્યવસ્થા ઊભી કરવી વગેરે જેવા વિકાસાત્મક કાર્યો ગ્રામ પંચાયતને કરવાના હોય છે. નંબર 29, અપરાધ કોને કહેવાય છે? તો અપરાધ એટલે સમાજમાં રાજ્ય સત્તા દ્વારા અમલમાં મૂકવામાં આવેલા કાયદાઓનું ઉલ્લંઘન કરતું વર્તન. જે મિત્રો કાયદાને તમે તોડો છો તો તમે કોઈને કોઈ પ્રકારે અપરાધ કરી રહ્યા છો. નંબર 30, કન્યા ભ્રૂણ હત્યા કોને કહેવાય? માર્ચ 2020માં પૂછાયેલો પ્રશ્ન છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના કારણે સોનોગ્રાફીની મદદથી માતાના ગર્ભમાં રહેલા બાળકની જાતિનું પરીક્ષણ થઈ શકે છે. અને ગર્ભમાં રહેલું બાળક જો કન્યા જાતિનું હોવાનું માલુમ પડે તો મિત્રો ગર્ભપાત દ્વારા ભ્રૂણની હત્યા જે છે તે કરવામાં આવે છે. આને મિત્રો કન્યા ભ્રૂણ હત્યા જે છે તે કહેવામાં આવે છે. મિત્રો આ પ્રકારનું કાર્ય જે છે તે ન કરવું જોઈએ. તમારે પણ જે છે તમારા આજુબાજુ તમારા કુટુંબીજનોને જે છે તે સમજાવવું જોઈએ. ત્યાર પછી મિત્રો વિભાગ સીનું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક છે તેના ઉપર ક્લિક કરી અને વિદ્યાર્થી મિત્રો ત્યાંથી તમે સરળતાથી સોલ્યુશન મેળવી શકો છો. જો તમને મારો આ વિડીયો ગમે છે તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.